નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, ક્યાંક ને ક્યાંક કેન્દ્રીય કર્મચારીઓ માટે ઓક્ટોબર મહિનો જે છે તે ખુશીઓનો તહેવારો લાવીને જે છે તે મિત્રો કર્મચારીઓને આની ભેટ આપવાનો મહિનો બની રહી છે. કારણ કે સરકાર દ્વારા આ મહિને જે છે તે મિત્રો 1 જુલાઈ 2024થી જે મોંઘવારી ભથ્થું બાકી છે તેની જાહેરાત થઈ શકે છે. તેમજ તે તદુપરાંત જે દિવાળી પહેલાં જે છે તે કર્મચારીઓ માટે 8મું પગાર પંચની જે છે તે મિત્રો ગઠન અને સાથે જ મિત્રો 18 મહિનાના ડીએ એરિયર્સને લઈ અને મિત્રો જે છે તે નિર્ણય લેવાઈ શકે છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં વધારાને લઈ અને આ રાજ્ય સરકાર દ્વારા જે છે તે મિત્રો મહત્વના ન્યૂઝ બહાર પાડવામાં આવે છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે કેન્દ્ર સરકાર કઈ કેટેગરી અથવા તો કયા પગાર પંચ અંતર્ગત મેળવતા કર્મચારીઓના ડીએમાં 16% વધારો કરશે અને આ સાથે જ સમગ્ર બાબત શું છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી આ બન્યા રહો. જો ચેનલમાં તમે નવા હશો તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓનો નોટિફિકેશન, ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, કેન્દ્ર સરકારના કર્મચારીઓ ડીએમાં કેન્દ્ર સરકાર દ્વારા 16%નો વધારો કરાશે. આ કર્મચારીઓ માટે ખૂબ જ સારા સમાચાર છે મિત્રો. કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા એટલે કે ડીએનએસ અલાઉન્સમાં 16%નો વધારો જાહેર કર્યો છે, જેનો લાભ 49.18 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ કર્મચારીઓ પેન્શનર્સોને થશે. રાજસ્થાન સરકારે રાજ્યમાં કર્મચારીઓના પગારમાં 16% અને પેન્શનરો માટે 9%નો વધારો જાહેર કર્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 16% વધારાની જાહેરાત કરવામાં આવી છે, જે એક મહત્વપૂર્ણ પગલું છે. કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાંથી રાહત મળી શકે તે માટે 7મા પગાર પંચની ભલામણો હેઠળ આ નિર્ણય લેવામાં આવે છે. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે મોદી સરકાર હજુ પણ વિવિધ વળતર સુધારા પર વિચાર કરી રહી છે. 49.18 લાખ કર્મચારીઓ અને 67.95 લાખ પેન્શનર્સોને સીધો લાભ મળશે. આ વર્ષની શરૂઆતમાં કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી રાહતના બીજા હપ્તાને મંજૂરી આપી હતી. આ ફેરફાર પછી ડીએની કુલ રકમ 50% થઈ ગઈ છે, જેમાં 4%નો વધારો થયો છે. આ નિર્ણયથી લગભગ 49.18 લાખ કર્મચારી અને 67.55 લાખ પેન્શનરોને અસર થશે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી સમયમાં ડીએમાં વધુ 4%નો વધારો થઈ શકે છે અને જે 54% સુધી લઈ જઈ શકે છે. રાજસ્થાનમાં રાજ્ય સ્તરે વધારો. કેન્દ્ર સરકારના નિર્ણયોથી સાથે રાજસ્થાન સરકારે પણ તેના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 16% અને પેન્શનરો માટે 9%નો વધારો જાહેર કર્યો છે. આ જાહેરાત મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ તેમના સોશિયલ મીડિયા દ્વારા એક્સ મારફતે જાહેર કરી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે 5મા પગાર પંચ અંતર્ગત કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 427%થી વધીને 443% કરવામાં આવ્યું છે અને 6ઠ્ઠા પગાર પંચ હેઠળ જે કર્મચારીઓ હાલમાં પગાર મેળવી રહ્યા છે, પેન્શન મેળવી રહ્યા છે, તેમનું જે મોંઘવારી ભથ્થું છે તેને 230%થી વધારી અને 9% વધારો કરી 239% કરવામાં આવ્યું છે. આમ રાજસ્થાન સરકાર દ્વારા 5મા પગાર પંચ અંતર્ગત કર્મચારીઓના પગારમાં 16%નો મોંઘવારી ભથ્થા અને રાહતનો વધારો, જ્યારે 6ઠ્ઠા પગાર પંચ અંતર્ગત પગાર અને પેન્શન મેળવતા કર્મચારીઓના પગાર અને જે ડીએડીઆરમાં 9%નો વધારો કરવામાં આવ્યો છે. બેંક કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે. ઇન્ડિયન બેંક્સ એસોસિએશને એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે બેંક કર્મચારીઓ અને અધિકારીઓના મોંઘવારી ભથ્થાને મે 2022થી જુલાઈ 2024 સુધી તેમના પગારમાં 15.97% સુધી વધારી દેવામાં આવ્યું છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે છેલ્લા નાણાકીય વર્ષના બીજા હપ્તાની હજુ પણ રાહ જોવામાં આવી રહી છે. હાલમાં ડીએ રેટ 50% છે. એવી અપેક્ષાઓ છે તે 4% વધી શકે છે અને 54% સુધી લઈ શકે છે કે આ સંભવિત વધારો મુશ્કેલ સંજોગોમાં કર્મચારીઓ માટે વધારાના સમર્થન તરીકે મદદરૂપ થશે. આમ કર્મચારીઓ માટે ખૂબ સારા સમાચાર છે. ઓક્ટોબર મહિનામાં તેમને ખૂબ જ મસ્ત મોટો વધારો પગારમાં મળવા જઈ રહ્યો છે. જય હિન્દ, અસ્તુ.